ટીબી હારેગા દેશ જીતેગા રાજકોટ અને પડધરીમાં શહેરના 60 દર્દીઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા નિઃક્ષય મિત્રોના સહયોગથી આયોજન રાજકોટમાં તારીખ 21 જાન્યુઆરી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના ઉમદા હેતુસર દેશભરમાં નિઃક્ષય મિત્રો દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને પોષણ કિટ આપવામાં આવે છે। ગત તારીખ 19 જાન્યુઆરીના રોજ ટીબી હારેગા દેશ જીતેગાના સંકલ્પ સાથે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર અંતર્ગત રાજકોટ અને પડધરીમાં ક્ષયના 60 દર્દીઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજકોટના નંદનવન આરોગ્ય કેન્દ્ર ખાતે લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ દ્વારા ધારાસભ્ય દર્શિતાબેન શાહના હસ્તે ટીબીના 30 દર્દીઓને પોષણ આહારની કિટ આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ટીબી મુક્ત ભારતના અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો। તેમજ આજ દિવસે રાજકોટ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પડધરી ખાતે દાતા નરેન્દ્રભાઈ શેઠના આર્થિક સહયોગથી 30 જેટલા ટીબીના દર્દીઓને પણ પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પોષણક્ષમ આહારની કિટમાં મગ, ચણા, સોયાબીન, રાજમા, મગદાળ, ચણા દાળ, તુવેર દાળ, શિંગદાણા, ખજૂર, ગોળ, દાળિયા, ચોખા સહિત ધાન્યનો સમાવેશ કરવામાં આવે છે। આમ સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત દાતાઓના સહયોગથી દેશને ટીબી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। નીલકંઠ જોશી, રાજકોટ।